કેમ છો વાલા દોસ્તો? ચાલો તો હવે આપણે આગળ વાત કરીએ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો, લેક્ચર નંબર 18 નાઇટ્રોજન સંયોજનો થિયરીમ. આ છેલ્લો લાસ્ટ લેક્ચર છે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો માટે, કારણ કે આપણે સાયનાઇડ, આઇસોસાયનાઇડ, હવે છેલ્લે એક સંયોજનો બાકી છે નાઇટ્રો સંયોજનો, એની આપણે ડિટેલમાં આપણે અભ્યાસ કરી લઈએ. ચાલો તો નાઇટ્રો સંયોજનોની આપણે વાત કરીએ દોસ્તો. તો જે કાર્બનિક સંયોજનમાં નાઇટ્રો સમૂહ હોય NO2, તો એને નાઇટ્રો સંયોજન કહેવાય. બેઝિક માહિતી થોડીક ફટાફટ જોઈ લઈએ છીએ. RNO2 વડે દર્શાવવામાં આવે છે. IUPAC નામમાં નાઇટ્રો મિથેન, નાઇટ્રો ઇથેન, આ તમને ખબર જ છે. નાઇટ્રો મિથેન જે છે આ નાઇટ્રો ઇથેન છે, આ રીતે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. હવે બેન્ઝીન હોય તો નાઇટ્રો બેન્ઝીન, બરાબર છે. હવે એમાં સંસ્પદન બંધારણ કઈ રીતે થાય છે અને નાઇટ્રો સંયોજનો કેવા છે જનરલી, તો એ રંગવિહીન હોય છે, વાસ ધરાવતા, થોડી ઘણી વાસ ધરાવે છે અને તટસ્થ છે અને પાણીમાં અલ્પદ્રાવ્ય હોય છે. તટસ્થ સંયોજનો છે અને પાણીમાં કેવા છે? અલ્પદ્રાવ્ય. એના સંસ્પદન બંધારણ કેમ થશે હું અહીંયા જરાક ડ્રો કરી દઉં છું, એટલે જગ્યા અહીંયા છે એટલે દેખાય તમને વ્યવસ્થિત. RN જો બરાબર, એની સાથે ડબલ બોન્ડ O છે અને અહીંયા સિંગલ બોન્ડ O છે. આની સાથે 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને માઇનસ ચાર્જ હોય, અહીંયા પ્લસ ચાર્જ હોય અને આની સાથે 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હવે આનું સંસ્પદન બંધારણ દોસ્ત આપણે ડ્રો કરવું હોય તો આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરીએ કે આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી જાય અને આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી જાય, તો આનું સંસ્પદન બંધારણ ડ્રો કરી શકાય. તો આનું સંસ્પદન બંધારણ થશે R, અહીંયા N, અહીંયા સિંગલ બંધ થઈ જશે, અહીંયા 3 ઇલેક્ટ્રોન યુગ્મ એટલે મેળવો એટલે માઇનસ આ જોડી, આને આ ગુમાવ્યો, અહીંયા ડબલ બોન્ડ થઈ જશે O. હવે અહીંયા 3 જોડી હતી, હવે કેટલી વધી? 2. આના ઉપર પ્લસનો પ્લસ જ રહેશે, કેમ કે આને એક ઇલેક્ટ્રોન, એક બંધ બન્યો અને એક બંધ ગુમાવ્યો, એટલે અહીંયા ડબલ થયો અને અહીંયા કેવો થઈ ગયો? સિંગલ. ઓકે, આ બંને બંધારણ સંસ્પદન બંધારણ થઈ જાય. બંનેને એક સાથે બતાવવા હોય તો તમે આ રીતે રિપ્રેઝન્ટ કરી શકો. આ બંને બંધારણ જે છે ને એક સાથે બતાવવા હોય તો RN, અહીંયા O આવશે, અહીંયા O આવશે, અહીંયા તો પ્લસ છે જ તે. હવે આ રીતે અહીંયા માઇનસ આ બંનેની વચ્ચે છે એટલે આમ બતાવી શકો છો. તો આના 2 સંસ્પદન બંધારણ થાય. એક વખત ડબલ બોન્ડ ઉપર તરફ હોય ઓક્સિજન, એક વખત નીચે તરફ હોય. નાઇટ્રો સંયોજનો છે આ રીતે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. નાઇટ્રો સંયોજનોની બનાવટ. ચાલો, નાઇટ્રો સંયોજનો આપણે કઈ રીતે બનાવશું? તો સૌથી પહેલી વાત એ છે દોસ્તો કે નાઇટ્રો આલ્કેનનું સરળતાથી છે, બરાબર, આલ્કેન સંયોજનો જે છે એનું નાઇટ્રેશન સરળતાથી થઈ શકતું નથી. એના માટે ધુમાયમાન નાઇટ્રિક એસિડ લેવો પડે. ધુમાયમાન એટલે સાંદ્ર કરતાં પણ સ્ટ્રોંગ જે છે તે સરળતાથી નાઇટ્રેશન નહીં થઈ શકે, એટલે આ ખાસ ધ્યાન રાખજો. એટલે માટે ધુમાયમાન એસિડનો ઉપયોગ કરવામાં આવે છે અને 400 થી 500 સેલ્સિયસ તાપમાને ગરમ પણ કરવામાં આવે છે, બરાબર છે. અને દબાણ પણ રાખવામાં આવે છે, ઊંચા દબાણે પ્રક્રિયા કરવામાં આવે છે. અને એમાંથી નાઇટ્રો આલ્કેનનું મિશ્રણ મળશે. કઈ રીતે મળશે આપણે જોઈએ, અભ્યાસ કરીએ. મિથેન છે, આલ્કેન છે, એનું નાઇટ્રેશન કરવું છે, 400 સેલ્સિયસ તાપમાને ગરમ કરીએ. ધુમાયમાન HNO3, ધુમાયમાન એટલે એકદમ સાંદ્ર, બરાબર, સાંદ્ર કરતાં પણ સ્ટ્રોંગ જે છે તમને ખબર જ છે. HNO3 સાથે પ્રક્રિયા કરશે એટલે નાઇટ્રો મિથેન મળશે, NO2 અને પ્લસ H2O, બરાબર છે. નાઇટ્રો મિથેન આવું મળ્યું, નાઇટ્રો મિથેન મળી જાય છે. હવે જોજો, હવે મેન છે વાત. હવે ઇથેન છે એની 400 સેલ્સિયસ તાપમાને HNO3 સાથે, ધુમાયમાન HNO3 સાથે પ્રક્રિયા કરીએ છીએ તો શું મળશે? હવે આપણે બહુ સિમ્પલ વસ્તુ એવું વિચારીએ કે અહીંયા NO2 લાગી જશે. ઓકે, એ વાત બરાબર છે. અહીંયા CH3, અહીંયા CH2 અને NO2 લાગી ગયો અને પ્લસ H2O દૂર થઈ ગયો, બરાબર છે. આ પ્રોડક્ટ મળે છે નાઇટ્રો ઇથેન. નાઇટ્રો ઇથેન, ચાલો આ પ્રોડક્ટ મળી. પણ આ એક પ્રોડક્ટ નથી મળતી, સાથે બીજી પ્રોડક્ટ પણ મળે છે. નાઇટ્રેશન થાય છે એટલે આ અહીંયા NO2 લાગે જ છે, પણ સાથે સાથે બંધને પણ તોડી નાખ્યા છે એટલે અહીંયા NO2 લાગશે. એટલે અહીંયા CH3 અને NO2 પ્લસ H2O એટલે નાઇટ્રો મિથેન પણ મળશે. નાઇટ્રો મિથેન. નાઇટ્રો ઇથેન તો મળ્યો, સાથે સાથે આ બંધ તોડી અને ત્યાં પણ NO2 આપશે એટલે આ એક જ પ્રોડક્ટ નહીં મળે, આ પ્રોડક્ટ પણ મળશે. અંદાજે વાત કરીએ તો અંદાજે આપણે જો જોઈએ તો આ 73% મળે છે, 73% જેટલી નિપજ મળે છે અને આ 27% જેટલી નિપજ મળે છે. એટલે ખાસ ધ્યાન રાખજો, આ મુખ્ય નિપજ છે, આ ગૌણ નિપજ છે. પણ આ નિપજ મળે છે ખાલી આ 100% મળશે નહીં, એટલે કે એક જ નિપજ નહીં મળે. એટલે આ બંધ તોડીને અને અહીંયા NO2 લાગશે, આ નિપજ પણ મળશે. એટલે ધ્યાન રાખજો, ઘણી વખત પરીક્ષામાં તમને MCQમાં પૂછી શકે કઈ નિપજ મળે, કેટલી મળે, કઈ વધુ મળશે, કેટલી મળે તો આ 2 મળશે. આમાં ખ્યાલ આવ્યો?
કઈ વધુ મળશે તો ભાઈ આ વધારે મળશે. એટલે આવી રીતે પ્રશ્ન પૂછી શકે છે. હવે 3 કાર્બન છે, 3 કાર્બન છે તો કઈ કઈ નિપજ મળશે? ચાલો એ ખાસ અગત્યની વાત છે એ જોઈએ. ધુમાયમાન HNO3 સાથે આપણે પ્રક્રિયા કરીએ 400 C તાપમાન એટલે નાઇટ્રેશન થશે. એટલે સૌથી પહેલી પ્રોડક્ટ જે છે એ હું લખું છું અહીંયા CH3 CH2 CH2 NO2 બરાબર છે. 1 નાઇટ્રો પ્રોપેન બીજી પ્રોડક્ટ કે NO2 2 નંબર પર લાગે, 1 નંબર પર લાગ્યો, હવે બીજા નંબરના કાર્બન પર લાગશે તો અહીંયા CH3 CH અહીંયા CH3 NO2 2 નાઇટ્રોપ્રોપેન. આ 2 નિપજ તો મળી દોસ્તો. હજુ બીજી 2 નિપજ મળશે. કઈ રીતે? અહીંયાથી બંધ જો તૂટી જાય અથવા અહીંયાથી તૂટે, 2 માંથી એક બંધ તૂટશે, એક NO2 અહીંયા પણ લાગે અને એક NO2 અહીંયા પણ લાગે. ચાલો અહીંયા NO2 લાગે તો શું મળે? નાઇટ્રોઇથેન. CH3 CH2 NO2 આ નાઇટ્રોઇથેન. અને હજુ અહીંયા NO2 લાગે તો નાઇટ્રોમિથેન. આ નાઇટ્રોમિથેન. આ 4 નિપજનું મિશ્રણ મળે છે દોસ્તો. 4 નિપજનું મિશ્રણ મળે છે. આપણને એવું લાગતું હતું કે ભાઈ અહીંયા એક જગ્યાએ NO2 લાગશે, વધીને અહીંયા બીજા નંબરના કાર્બન પર NO2 લાગે, પણ અહીંયાથી બંધ તોડે છે એટલે અહીંયા પણ 2 જગ્યાએ NO2 લાગશે. એટલે ખરેખર એક નિપજ નથી મળતી, 4 નિપજનું મિશ્રણ મળે છે. આમાં અંદાજે આપણે ટકાવારી લખીએ તો અંદાજે લખીએ છીએ આપણે ટકાવારી જે છે, તો આ અંદાજે 10% જેટલી નિપજ મળશે. 10% નહીં પણ આ વધારે મળે છે, 25% જેટલી નિપજ મળશે. આ 25% મળશે, આ 60% મળશે, સોરી 40% મળશે બરાબર છે, અને આ 10% જેટલી નિપજ મળશે અને આ 25% જેટલી નિપજ મળશે. ઓકે, થઈ ગઈ 100%. ઓકે, ચાલો હવે એટલે આ રીતે જે છે અંદાજે ટૂંકમાં કહેવાનું મિનિંગ એ છે કે નાઇટ્રોપ્રોપેન વાળી નિપજ વધારે મળશે. બંને થઈને 65% જેટલી નિપજ મળે છે. આ નિપજ બંધ તોડીને જે નિપજ મળે છે એ ઓછી મળશે. બસ આટલું. ટકાવારી યાદ ન રહે તો કઈ વાંધો નહીં, પણ આ 2 નિપજ મુખ્ય મળશે. એમાં બીજા નંબરના કાર્બન પર NO2 લાગે એ સૌથી વધારે નિપજ મળશે. એટલે એવું યાદ રાખજો. ટકાવારી યાદ ન રહી તો કઈ વાંધો નથી. ઓકે, ચાલો એટલે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી, ખાસ તમે ધ્યાન રાખજો આમાં. ઓકે, ચાલો એરિન સંયોજનોનું નાઇટ્રેશન. આ તો તમને આવડે જ છે, આમાં કંઈ મારે વધારે ટાઈમ બગાડવાની જરૂર નથી. એટલે અહીંયા NO2 આવી જશે, બેન્ઝીનની ઉપર NO2 એટલે નાઇટ્રોબેન્ઝીન મળશે. આ નાઇટ્રોબેન્ઝીન મળી ગયું અને પ્લસ H2O મળી જાય છે. બાય પ્રોડક્ટનું આમાં ખાસ ઓર્ગેનિક રિએક્શનમાં એટલું બધું મહત્વ હોતું નથી. કઈ પ્રોડક્ટ મળે છે એ ખાસ આપણે જોવાની છે. નાઇટ્રોબેન્ઝીન મળી ગયું, નાઇટ્રોબેન્ઝીનનું વધારે નાઇટ્રેશન કરીએ તો 2 જગ્યાએ એટલે મેટા પર, મેટા નિર્દેશક છે તમને ખબર છે. નવા NO2 ને દાખલ ક્યાં કરશે? મેટા પોઝિશન ઉપર NO2 બરાબર છે, અને પ્લસ H2O મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન, મેટા ડાયનાઇટ્રો બેન્ઝીન મળશે. શું મળશે? મેટા ડાયનાઇટ્રો બેન્ઝીન મળશે. તો આ તમારે યાદ રાખવાનું છે. હવે નાઇટ્રેશન કરવા માટે આપણે HNO3 જલદ અને H2SO4 યુઝ કરીએ છીએ, એના બદલે આ સંયોજનો પણ યુઝ કરી શકાય છે. એટલે એક વખત ફટાફટ નજર ફેરવી જાય. ઉપયોગમાં આવે છે પણ બહુ ઓછા પ્રમાણમાં, એટલા માટે એટલું બધું ખાસ ઇમ્પોર્ટન્ટ વધારે પડતું નથી. છે ખરું પણ એટલું બધું નથી. ફટાફટ આ જે છે નાઇટ્રેશન માટે આપણે મોટાભાગે કયો ઉપયોગ કરીએ? HNO3 અને H2SO4. આ ઉપરાંત કોને પણ યુઝ કરી શકાય છે? HNO3 અને એસિટિક એનહાઇડ્રાઇડ, એસિટાઇલ નાઇટ્રેટ અથવા નિર્જળ LCl3 ની હાજરીમાં નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ N2O5 બરાબર છે. ત્યારબાદ નાઇટ્રોજન ટેટ્રાફ્લોરોબોરેટ NO2+ અને BF4- નાઇટ્રોનિયમ પરક્લોરેટ NO2 અને ClO4-. ચાલો જલદ HNO3 અને BF3 આ બંનેનું મિશ્રણ જે છે આ નાઇટ્રેશન માટે તમે યુઝ કરી શકો છો. હવે આલ્કાઇલ હેલાઇડમાંથી આપણે નાઇટ્રો સંયોજનો મેળવવા છે. આલ્કાઇલ હેલાઇડમાંથી, આલ્કાઇલ હેલાઇડ એટલે આ આલ્કાઇલ હેલાઇડ છે, એની AgNO2 સાથે પ્રક્રિયા કરશું આપણે. AgNO2 સાથે એટલે બહુ સિમ્પલ કામ થશે. અહીંયા NO2 આવી જશે અને Br અહીંયા આવી જશે. એટલે તમને શું મળશે બોલો? RNO2 અને પ્લસ અહીંયા શું મળશે? RNO2 અને AgBr મળશે. શું મળશે? AgBr. RNO2 એટલે નાઇટ્રો આલ્કેન મળી ગયું અને AgBr મળ્યો. આ નિપજ 70-75% આસપાસ મળે છે, 100% નથી મળતી નિપજ. બધી નિપજ નહીં મળે, 100%ની પ્રોડક્ટિવિટી નથી. ખ્યાલ આવ્યો? અહીં આલ્કાઇલ હેલાઇડની સક્રિયતાનો ક્રમ સૌથી ઝડપી કયો આલ્કાઇલ હેલાઇડ કરશે? તૃતીયક, પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક. ઓકે, અને આ પદ્ધતિ દ્વારા
એરોમેટિક નાઇટ્રો સંયોજનો મેળવી શકાતા નથી. આ ખાસ યાદ રાખજો. AgNO2 સાથે પ્રક્રિયા કરીએ, કેમ કે એરોમેટિક જે છે એમાં હેલાઇડ સંયોજન અહીંયા જોડાયેલો હોય તો એમાં આંશિક દ્વિબંધ હોય છે. તમને ખબર છે આંશિક દ્વિબંધ એટલે બંધ તોડી નહીં શકે, એટલે અહીંયા NO2 દાખલ થતો નથી. તો આલ્કાઇલ નાઇટ્રો સંયોજનો મેળવવામાં આવે છે, એટલે કે એલિફેટિક નાઇટ્રો સંયોજનો મેળવવામાં આવે, એરોમેટિક મેળવી શકાતા નથી. ચલો, આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડમાંથી, આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડમાંથી, આ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર છે, એની આ આલ્ફા પોઝિશન, એના ઉપર હેલોજન છે. આલ્ફા પોઝિશન ઉપર શું છે? હેલોજન. એની તમે NaNO2 સાથે પ્રક્રિયા કરો. કાર્બોક્સિલિક એસિડ છે, એનો સોડિયમ ક્ષાર છે, એને આલ્ફા કાર્બન છે, એના પર હેલોજન છે, એટલે આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ, એનો સોડિયમ ક્ષાર. NaNO2 સાથે પ્રક્રિયા કરીએ એટલે અહીંયાથી Cl નીકળી જાય, NaNO2 અહીંયા આવી જશે, આ NO2 અહીંયા આવી જશે, એટલે Na અને Cl દૂર થઈ જશે, એટલે માઇનસ હું લખી નાખું NaCl. તો અહીંયા શું આવ્યું બોલો? NO2 ને આપણે અહીંયા લઈ લેવાનો છે, એટલે અહીંયા આવશે NO2 અને પ્લસ અહીંયા CH2 COO Na. બરાબર છે. આની હજુ આગળ આપણે પ્રક્રિયા કરશું. બરાબર છે. આગળ આપણે પ્રક્રિયા કરશું તો આની પ્રક્રિયા કરશું એટલે અહીંયાથી જોજો આપણે કઈ વસ્તુ લેવાની છે. અને NaOH સાથે આપણે પ્રક્રિયા કરશું, NaOH સાથે. બરાબર છે. NaOH સાથે પ્રક્રિયા કરશું એટલે H ખાલી અહીંયાથી અહીંયા આવી જશે, આ બંધ તૂટશે, આ બંધ તૂટશે, અહીંયા H આવશે અને અહીંયા O Na આવશે, અહીંયા H આવશે એટલે CH3NO2 મળી જશે આપણને, એટલે આપણને મળશે CH3NO2 અને પ્લસ અહીંયાથી CH3 અને NO2, અહીંયાથી શું Na2CO3 દૂર થઈ જશે, Na2CO3 સોડિયમ કાર્બોનેટ, એટલે આપણે નાઇટ્રો મિથેન મળી ગયો, આપણને નાઇટ્રો મિથેન. બરાબર છે. એટલે આલ્ફા કાર્બન પર હેલોજન હોય એવા કાર્બોક્સિલિક એસિડની NaNO2 અને NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો તમને નાઇટ્રો આલ્કેન મળે છે. ઓકે, ચાલો. આ પદ્ધતિ ખાસ કરીને નાઇટ્રો મિથેન બનાવવા માટે આ પદ્ધતિ બેસ્ટ છે. ચાલો, ત્યારબાદ આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ, આ તો આપણે જોઈ ગયા છીએ. આ ખાલી હેડિંગ અહીંયા લઈ લેવાનું છે. આલ્ફા નાઇટ્રો આલ્કીનમાંથી, આલ્ફા નાઇટ્રો આલ્કીનમાંથી, એટલે આ આલ્કીન સંયોજનો જે છે એની આલ્ફા પોઝિશન ઉપર NO2 હોય તો એનું જળ વિભાજન કરીએ. ચાલો, જળ વિભાજન એટલે કે આ આલ્કીન છે એની સાથે શું જોડાયેલું છે? બરાબર છે, NO2 જોડાયેલો છે, તો એની આપણે જળ વિભાજન કરીએ. ચાલો, જળ વિભાજન એટલે અહીંથી બંધ તોડશું, એટલે અહીંયા ઓક્સિજન અને અહીંયા H2. જો અહીંયા H2 આપું તો શું મળે? CH3NO2 થઈ ગયો અને અહીંયા કીટોન મળી જાય તો આપણને એ મળી જશે. તો અહીંયા આપણને મળશે CH3 C ડબલ બોન્ડ O અને CH3, ત્રીજું CH3 C ડબલ બોન્ડ O CH3, અહીંયા CH3NO2 મળશે. તમને શું મળશે? CH3NO2 મળશે. એટલે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. નાઇટ્રોમિથેન તમને મળી ગયો. ચાલો, ત્યારબાદ ડાયએઝોનિયમ ક્ષારમાંથી આપણે વાત કરીએ તો ડાયએઝોનિયમ ક્ષાર છે, આ તમે જોઈ શકો છો. આ Cl છે, પેરા પોઝિશન ઉપર CH3 છે, એનો કોઈ ડિસ્ટર્બન્સ નહીં થાય. HNO3 Cu2O સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા NO2 આખો ભાગ નીકળી જશે ને NO2 આવશે, એટલે અહીંયા CH3, અહીંયા NO2 આવશે, પ્લસ N2 અને HCl દૂર થઈ જશે, N2 અને શું દૂર થઈ જશે? HCl દૂર થઈ જશે. તો આટલી વસ્તુ બાય પ્રોડક્ટ ન લખો તો પણ ચાલશે. આની પ્રક્રિયા કરશું એટલે પર જોઈએ એક ઓક્સિજન વધારે છે, અહીંયા COOH આવે ને, ખરેખર શું આવે? CF3COOH, પણ એની જગ્યાએ એક ઓક્સિજન વધારે છે. બરાબર છે. ટ્રાયફ્લોરો એસિટિક એસિડ કહેવામાં આવે છે. બરાબર છે. એક ઓક્સિજન આને આપી દેશે એટલે આનું ઓક્સિડેશન થઈ જશે, એટલે NH2 ની જગ્યાએ NO2 થઈ જશે, એટલે અહીંયા Cl અને અહીંયા શું આવશે? NO2 આવશે, એટલે નાઇટ્રો ગ્રુપ મળી જશે. ખ્યાલ આવ્યો? આ રીતે મેળવવામાં આવે છે. ચાલો, હવે નાઇટ્રો સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા જોઈએ. નાઇટ્રો સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાની અંદર સૌથી પહેલા આપણે જોવાનું છે એનો એસિડિક ગુણધર્મ. નાઇટ્રો સંયોજનો પણ એસિડિક છે. જોઈએ ચાલો કઈ રીતે. હવે જુઓ, તમારી પાસે આ રીતે છે, CH3NO2 છે, N ડબલ બોન્ડ O અને અહીંયા સિંગલ બોન્ડ O, આ પ્લસ અને આ માઇનસ, આ તમને ખબર છે. હવે એનો આલ્ફા પોઝિશન જે છે ને, આલ્ફા પોઝિશન, આ નાઇટ્રો સમૂહ છે, આલ્ફા પોઝિશન, આ હાઇડ્રોજન છે ને એસિડિક છે. કેમ કે એ હાઇડ્રોજન, જો આમાંથી એક હાઇડ્રોજન મુક્ત કરી દઈએ આપણે તો આપણને કેવું સંયોજન મળશે?
તો આપણને એક હાઇડ્રોજન આપણે ટપકાવી દઈએ અહીંયાથી, તો અહીંયાથી શું મળશે આપણને? એક હાઇડ્રોજન કોક લઈ જાય છે, બેઝ આવે છે ને હાઇડ્રોજન લઈ જાય છે, તો અહીંયા શું મળશે? અહીંયા CH2, અહીંયા શું આવશે? N ડબલ બોન્ડ O, અહીંયા સિંગલ બોન્ડ O, આ પ્લસ અને આ માઇનસ, અહીંયા શું આવશે? માઇનસ આવશે. H પ્લસ કોક લઈ ગયું, બરાબર. તો H પ્લસ તો આમાં સંસ્પદન થાય, તમે જોઈ શકો આ જોડી અહીંયા આવે તો આ જોડી અહીંયા જાય, એટલા માટે સ્થાયી છે. ઋણ બંનેની સ્થાયી છે એટલે H પ્લસ ફટાફટ મુક્ત કરશે, ખ્યાલ આવ્યો ને? એટલા માટે આ એસિડિક છે, આ આલ્ફા હાઇડ્રોજન છે, આલ્ફા હાઇડ્રોજન જે છે એ એસિડિક છે, એ જલ્દી મુક્ત થશે, કેમ કે મુક્ત કર્યા પછી આ ઋણ બનશે ને એમાં સંસ્પદન થાય છે, બરાબર. એટલા માટે સ્થાયી છે અને એટલે આલ્ફા હાઇડ્રોજન મુક્ત કરશે. તો આ રીતે જે છે આ એમાઇન જે છે, જો આ જે છે પ્રાથમિક એમાઇન, પ્રાથમિક નાઇટ્રો સંયોજન કહીશું, આની પાસે 2 છે. દ્વિતીયક નાઇટ્રો સંયોજન હોય તો R, દ્વિતીયક નાઇટ્રો સંયોજન હોય તો RCHR, અહીંયા NO2 આવશે, એક આલ્ફા હાઇડ્રોજન છે, આની પાસે 2 આલ્ફા હાઇડ્રોજન છે. તૃતીયક હશે તો હાઇડ્રોજન હશે જ નહીં, તો એસિડિક નથી. એટલે પ્રાથમિક નાઇટ્રો સંયોજન અને દ્વિતીયક નાઇટ્રો સંયોજન અને સાદો નાઇટ્રો સંયોજન એસિડિક છે, પણ તૃતીયક છે નહીં, બરાબર, કેમ કે આમાં આલ્ફા હાઇડ્રોજન વધશે નહીં. તો આ રીતે પણ તમે અહીંયા જો ઉદાહરણ તમને આપ્યું છે, અહીંયા કીધું છે પ્રાથમિક અને દ્વિતીયક નાઇટ્રો આલ્કેન પ્રબળ બેઝ જેવા કે KOH સાથે પ્રક્રિયા કરે છે. પ્રબળ બેઝ પણ કેમ કે પોતે એસિડ છે, પોતાની અંદરથી જો H જે છે CH3 નો એક H, OH માઇનસ કોઈ પણ બેઝ જે છે KOH માંથી અથવા NaOH માંથી OH માઇનસ આવ્યો, આ H પ્લસ ને લઈ લેશે એટલે પાણી દૂર થઈ ગયું, એટલે અહીંયા શું આવે? માઇનસ. એટલે હું અહીંયા આવું લખી શકું CH2 માઇનસ, અહીંયા આવશે N ડબલ બોન્ડ O અને સિંગલ બોન્ડ O, આવું થઈ ગયું કે નહીં? અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ, આમાં સંસ્પદન થાય છે. આ જોડે અહીંયા આવી જાય તો આ જોડે અહીંયા આવી જાય. જો સંસ્પદન બંધન ડ્રો કરવું હોય આનું તો આવી રીતે ડ્રો કરાય. CH2 અહીંયા ડબલ બોન્ડ N, અહીંયા સિંગલ બોન્ડ O અને અહીંયા પણ સિંગલ બોન્ડ O, આ માઇનસ અને આ પણ માઇનસ. આ રીતે તમે રિપ્રેઝન્ટ કરી શકો છો. અહીંયા પ્લસ, તો આના 2 સંસ્પદન થાય એટલા માટે તે સ્થાયી છે. એટલે આલ્ફા કાર્બન પરનો H મુક્ત કરી શકે છે. આલ્ફા કાર્બન પરનો શું મુક્ત કરી શકે? H. એટલે જો એને સામે બેઝ મળે, નાઇટ્રો સંયોજનને બેઝ મળે એટલે પોતે એસિડિક છે, એને સામે બેઝ મળે તો એની સાથે પ્રક્રિયા કરે છે. એટલે તૃતીયક નાઇટ્રો આલ્કેન પાસે આલ્ફા હાઇડ્રોજન નથી એટલે એસિડિક સ્વભાવ ધરાવતા નથી. નાઇટ્રો આલ્કેન સંયોજન નિર્બળ એસિડિક સ્વભાવ ધરાવે. એસિડ ખરા પણ નિર્બળ એસિડ છે. જોજો ખાસ ધ્યાન રાખજો, પ્રબળ નથી, નિર્બળ છે, નિર્બળ છે. તેમ છતાં આલ્ડીહાઇડ અને કીટોન કરતાં વધુ એસિડિક છે. આલ્ડીહાઇડ અને કીટોન થોડાક એસિડિક છે, તમને ખબર છે, એમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન દૂર થાય, એના કરતાં થોડાક વધુ એસિડિક છે. આલ્ડીહાઇડ અને કીટોન કરતાં થોડાક વધારે, કારણ કે એ પણ નિર્બળ એસિડમાં જ આવે છે, પણ એના કરતાં વધુ એસિડિક છે. પ્રાથમિક અને દ્વિતીયક નાઇટ્રો આલ્કેનની સોડિયમ ક્ષારનું 50% H2SO4 સાથે એસિડીકરણ કરતા અનુક્રમે આલ્ડીહાઇડ અને કીટોન મળે છે. એટલે કે કઈ રીતે? ચાલો, આ તમારી પાસે આ પ્રાથમિક નાઇટ્રો આલ્કેન છે, આ દ્વિતીયક છે. NaOH સાથે પ્રક્રિયા કરશો એટલે તમને ખબર છે અહીંયાથી H નીકળી જશે. અહીંયા આની પણ NaOH સાથે પ્રક્રિયા કરશો એટલે અહીંયાથી H નીકળી જશે, કેમ કે આલ્ફા છે, આ કયો છે? આલ્ફા. અહીંયા H નીકળી જશે, એનો ક્ષાર મળશે, સોડિયમ ક્ષાર મળશે. એ સોડિયમ ક્ષારની 50% H2SO4 સાથે પ્રક્રિયા કરતા તમને અહીંયા પ્રાથમિક નાઇટ્રો આલ્કેનમાંથી આલ્ડીહાઇડ મળે છે, RCHO, બરાબર છે. અને દ્વિતીયક નાઇટ્રો આલ્કેનમાંથી આની સાંદ્ર એટલે કે 50% H2SO4 સાથે પ્રક્રિયા કરતા દ્વિતીયક નાઇટ્રો આલ્કેનમાંથી તમને કીટોન મળે છે, RCR, અને અહીંયા ડબલ બોન્ડ O આવું મળે છે. ખ્યાલ આવ્યો? અહીંયાથી H નીકળી જાય છે અને આ બધું નીકળી જાય, ડબલ બોન્ડ O મળી જાય છે. એટલું સિમ્પલ યાદ રાખવાનું. આવી જ પ્રક્રિયા બીજા એક પ્રક્રિયક વડે પણ કરી શકાય. પ્રાથમિક અને દ્વિતીયક નાઇટ્રો આલ્કેન, આ પ્રાથમિક અને દ્વિતીયક નાઇટ્રો આલ્કેન ની મેકમેરી પ્રક્રિયક સાથે પ્રક્રિયા. મેકમેરી પ્રક્રિયા એટલે નવું મોટું રોકેટ સાયન્સ નથી, બરાબર. જલીય TiCl3 સાથે પ્રક્રિયા એટલે મેકમેરી પ્રક્રિયા. એની સાથે પ્રક્રિયા કરશો તો પણ તમને આલ્ડીહાઇડ અને કીટોન મળશે. જોઈએ, આ જો પ્રાથમિક નાઇટ્રો આલ્કેન, દ્વિતીયક નાઇટ્રો આલ્કેન, આ મેકમેરી પ્રક્રિયા છે, TiCl3 મેકમેરી પ્રક્રિયા. એની સાથે જો પ્રાથમિક નાઇટ્રો આલ્કેનમાંથી શું મળશે તમને? તો એમાંથી આલ્ડીહાઇડ મળશે, અને દ્વિતીયક નાઇટ્રો આલ્કેનમાંથી શું મળશે? કીટોન મળશે. દ્વિતીયક નાઇટ્રો આલ્કેનમાંથી કીટોન મળશે. ઓકે, બસ આટલી સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે. હવે રિડક્શન કરશું, નાઇટ્રો સંયોજનોનું રિડક્શન કરશું તો તમને ખબર છે નાઇટ્રો સંયોજન રિડક્શન કરીએ એટલે જો ધીમે ધીમે સ્ટેપ વાઇઝ જોઈએ તો રિડક્શન એટલે પહેલા એક ઓક્સિજન નીકળી જાય એટલે RNO, નાઇટ્રોસો સંયોજન કહેવાય. નાઇટ્રોસો પેલા ઓક્સિજન દૂર થયું, હવે એમાં હાઇડ્રોજન એડ થાય, બે જગ્યાએ એક એક હાઇડ્રોજન, એટલે એમાં હાઇડ્રોજન એડ કરી દઈએ એટલે શું આવે? RNHOH. હાઇડ્રોક્સિલ એમાઇન થયું.
એમાં હજુ આપણે હાઇડ્રોજન એડ કરશું, હજુ અહીંયા હાઇડ્રોજન એડ કરશું, તો અહીંયાથી એક H અહીંયા આવશે, એક H અહીંયા આવશે, એટલે તમને શું મળશે? RNH2 પ્રાથમિક એમાઇન મળે. પ્રાથમિક એમાઇન મળે અને અહીંયા પાણી દૂર થઈ જાય, માઇનસ શું થાય? H2. ટૂંકમાં તમને ખબર, નાઇટ્રો સંયોજનોનું આપણે રિડક્શન કરીએ તો એમાં NH2 લાગી જાય પ્રાથમિક એમાઇન. આટલા સ્ટેપમાં કામ થાય. પહેલા નાઇટ્રોસો સંયોજન મળે છે, પછી એમાં હાઇડ્રોક્સિલ એમાઇન મળે અને પછી એમાંથી પ્રાથમિક એમાઇન મળે છે. ટૂંકમાં રિડક્શન કરીએ તો પ્રાથમિક એમાઇન. એટલે નાઇટ્રો સંયોજનોના રિડક્શનથી મળતી નિપજનો આધાર રિડક્શન કરતા પદાર્થ પર આધાર રાખે છે. પ્રાથમિક એમાઇન મોટાભાગની પ્રક્રિયામાં પ્રાથમિક એમાઇન મળશે, પણ અમુકમાં પ્રાથમિક એમાઇન નહીં મળે. અમુકમાં અહીંયા સુધી અટકી જશે, અહીંયા સુધી જ નિપજ મળશે, આગળ નહીં મળે. ખ્યાલ આવ્યો? અને હાઇડ્રોક્સિલ એમાઇન કહેવાય, પણ અહીંયા કંઈક લગાવેલું છે એટલે વિસ્થાપિત હાઇડ્રોક્સિલ એમાઇન કહીશું આપણે. એટલે અહીંયા સુધીની પણ નિપજ મળે છે, ઘણી વખત અહીંયા સુધી પણ અટકી જાય છે. ઓકે, એટલે પ્રક્રિયક પર આધાર રાખે કઈ રીતે જોઈએ. આ જો નાઇટ્રો ઇથેન છે, ઇથેન. હવે અહીંયા એનું હતું છે, તમે પ્રક્રિયા કરો છો એસિડિક માધ્યમમાં SN અને HCl, SN અને HCl વચ્ચે પ્રક્રિયા થાય તો તમને ખબર છે આમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. તો એ હાઇડ્રોજન અહીંયા લાગશે એટલે આમાંથી તમને CH3 CH2 NH2, આમાં NH2 જ લાગશે સીધો જ, ઇથેન એમાઇન મળશે. પણ જો તમે તટસ્થ માધ્યમ રાખ્યું, ઝીંક NH4Cl અને પાણીની હાજરીમાં અને ગરમ કર્યો, તટસ્થ માધ્યમ છે, NH4Cl છે, ખાસ યાદ રાખો, ઝીંક અને H2O, તો તમને અહીંયા મળશે CH3 CH2, અહીંયા NHOH. એટલે કહેવાનો મતલબ એવો છે કે અહીંયા સુધી જ પ્રક્રિયા થશે. R તરીકે શું છે? ઇથાઇલ છે, R તરીકે ઇથાઇલ છે. અહીંયા સુધી આગળ NH2 સુધી નહીં થાય પ્રક્રિયા, અહીંયા સુધીમાં અટકી જશે. બરાબર છે? એટલે અહીંયા સુધી અટકી ગઈ પ્રક્રિયા. N ઇથાઇલ, આને શું કહેવાય? N ઇથાઇલ, N સાથે ઇથાઇલ, હાઇડ્રોક્સિલ એમાઇન, હાઇડ્રોક્સિલ એમાઇન મળે છે. અહીંયા સુધી અટકી જશે. એટલે ઉદ્દીપક કયો છે એના આધારે નિપજ મળશે. રિડક્શન, હાઈ રિડક્શન, બધા રિડક્શન જ, પણ ઉદ્દીપક પર આધાર રાખશે. પેલેડિયમ અને ચારકોલ તમે વાપરો અને રિડક્શન કરો તો તમને અહીંયા NH2 જ મળી જશે. એટલે અહીંયા CH3 CH2 NH2 મળશે. હજુ જો તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને ઇથર વાપરો છો તો પણ તમને અહીંયા NH2 જ મળશે. CH3 CH2 NH2, ઇથેન એમાઇન જ મળી જશે તમને. ખ્યાલ આવ્યો? ચાલો, હવે એરોમેટિક સંયોજન છે. કયા સંયોજન છે? એરોમેટિક સંયોજન છે. નાઇટ્રોબેન્ઝીન છે, એનું રિડક્શન આપણે કરશું SN અને HCl અથવા Fe ને આયર્ન સ્ક્રેપ પદ્ધતિ. બરાબર છે ને? આયર્ન સ્ક્રેપ પદ્ધતિ. તો તમને ખબર જ છે અહીંયા નાઇટ્રોબેન્ઝીન જે છે ત્યાં એનિલિન મળી જશે, NH2. થઈ ગયું? હવે ફરી પાછું જો ઝીંક NH4Cl અને H2O અને ગરમ કરી અને તટસ્થ માધ્યમ રાખીએ તો અહીંયા NH2 નહીં મળે, અટકી જશે રિએક્શન. ક્યાં શું મળશે? જુઓ, અહીંયા બેન્ઝીન છે, અહીંયા NHOH મળશે, N ફિનાઇલ હાઇડ્રોક્સિલ એમાઇન આ મળી જશે. આનું નામ એનિલિન છે, તમને ખબર જ છે. હવે જો બેઝિક માધ્યમમાં નાઇટ્રોબેન્ઝીનની બેઝિક માધ્યમમાં જે આણ્વિક રિડક્શન કરીએ છીએ, બરાબર છે, સોડિયમ આર્સેનેટની હાજરીમાં NaOH, Na3SO3 અને NaOH અથવા H2O3 અને NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો એઝોબેન્ઝીન નો ઓક્સાઇડ મળશે. એઝોબેન્ઝીન એટલે તમને ખબર છે અહીંયા N, અહીંયા નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, ત્યાં ઓક્સિજન આવશે તો આને એઝોક્સીબેન્ઝીન કહીશું આપણે. બેન્ઝીન, બરાબર છે. જો નાઇટ્રોબેન્ઝીનની ઝીંક અને NaOH સાથે પ્રક્રિયા કરીએ CH3OH ની હાજરીમાં તો તમને એઝોબેન્ઝીન મળશે. N ડબલ બોન્ડ N, અહીંયા એઝોબેન્ઝીન મળશે. અને જો તમે મિથેનોલ નથી વાપરતા તો એક હાઇડ્રોજન હજુ રહી જશે અહીંયા, એટલે કે અહીંયા NH અને NH આ રીતે નિપજ મળશે. બરાબર છે? હાઇડ્રેઝિન બેન્ઝીન મળશે તમને. ચાલો, એટલે અલગ અલગ કયો પ્રક્રિયક વાપરો છો એના આધારે તમને નિપજ મળશે, એટલે ખાસ તમે ધ્યાન રાખજો. ચાલો, હવે
આનું જો રિડક્શન કરશો પેલેડિયમ અને ચારકોલ તો સિમ્પલ વસ્તુ છે, અહીંયા NH2 જ આવી જશે. એટલે બેન્ઝીન જે છે અહીંયા શું આવશે? NH2 જ આવી જશે. થઈ ગયું. એનિલિન. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં પ્રક્રિયા કરશો નાઇટ્રોબેન્ઝીનની તો તમને એઝોબેન્ઝીન મળશે. આ ધ્યાન રાખજો. તો શું મળશે તમને? એઝોબેન્ઝીન. N ડબલ બોન્ડ N આ એઝોબેન્ઝીન મળશે. અને જો તમે વિદ્યુતીય રિડક્શન કરશો એસિડિક માધ્યમમાં, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, ખાસ ધ્યાન રાખજો દોસ્તો. તો અહીંયા તમને નિપજ મળશે. અહીંયા આપણે પહેલા મેળવી હતી એ જ NHOH N ફિનાઇલ હાઇડ્રોક્સિલ એમાઇન. આમાં પુનઃરચના થશે. પુનઃરચના એટલે વળી શું? પુનઃરચના થઈ અને આ OH જે છે અહીંયા આવશે, એટલે અહીંયાથી એક H મુક્ત થશે, એટલે H અહીંયા આવી જાય, એટલે અહીંયા NH2 થઈ જશે અને અહીંયા OH આવી જશે. એટલે તમને મળશે દોસ્તો, જોજો ખાસ અગત્યની રિએક્શન છે. અહીંયા તમને મળશે, અહીંયા NH2 આવશે, અહીંયાથી એક H અહીંયા આવી જશે અને અહીંયા OH આવે છે. પેરા એમિનોફિનોલ, આને શું કહીશું આપણે? પેરા એમિનોફિનોલ આ મળી જશે નિપજ. એટલે નિપજ જે છે એ નાઇટ્રોબેન્ઝીનનું બધું આ રિડક્શન જ કહેવાય, પણ પ્રક્રિયક કયો વાપરો, ઉદ્દીપક કયો વાપરો, ઉદ્દીપક કયો વાપરો, પ્રક્રિયક તો એક જ છે, ઉદ્દીપક કયો વાપરો એના પર ડિપેન્ડ છે. એટલે ખાસ તમે ધ્યાન રાખજો કે અલગ અલગ રીતે તમને પ્રશ્ન પૂછી શકે છે. આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરજો. ચાલો, હેલોજિનેશન આપણે જોઈએ છે. શું જોઈએ છે? હેલોજિનેશન. તમને નાઇટ્રો આલ્કેન સંયોજનો આપ્યા છે. કયા સંયોજનો આપ્યા છે? નાઇટ્રો આલ્કેન સંયોજનો. પ્રાથમિક અને દ્વિતીયક નાઇટ્રો આલ્કેનની બેઝિક દ્રાવણમાં ક્લોરીન સાથે, એટલે કે ક્લોરીન છે અથવા તો બ્રોમિન છે, અને બેઝિક દ્રાવણ છે OH- છે, એટલે કે Br2 ને NaOH અથવા Br2 ને KOH છે, Cl2 ને NaOH છે, સાથે જોડાય છે. તો આલ્ફા કાર્બન, આ નાઇટ્રો સંયોજન છે કે નહીં, એનો આલ્ફા છે. આલ્ફા કાર્બન પરથી અહીંયાથી હાઇડ્રોજન નીકળી જશે ને ત્યાં હેલોજન આવશે. એટલે બહુ સિમ્પલ કામ. જો અહીંયા આવું જ RCH, અહીંયા શું છે? NO2. અહીંયાથી બે હાઇડ્રોજન હતા, એક ટપકાઈ દો, એક Cl લગાવી દો. Cl અહીંયા Br છે તો Br લગાવું, અહીંયા Br આવી જશે. હજુ વધુ પ્રક્રિયા કરીશું. અહીંયા Br2 અને NaOH સાથે પ્રક્રિયા કરીશ, બરાબર છે. તો NaBr અને H2O દૂર થઈ જશે. ફરી પાછું NaBr, બરાબર છે. અહીંયાથી N અને અહીંયાથી Br, અહીંયાથી OH અને અહીંયાથી H, એટલે H2O દૂર થઈ જાય. અને ટૂંકમાં અહીંયાથી એક હાઇડ્રોજન પાછો વિસ્થાપન થઈ જાય એનું, અને ત્યાં Br આવી જાય, એટલે RC. અહીંયા Br, અહીંયા Br અને અહીંયા શું આવશે? NO2. એટલે આલ્ફા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થઈ જશે. કોની સાથે પ્રક્રિયા કરશો? ડાયહેલોજન, એમાં Cl2 Br2 ને બેઝ સાથે પ્રક્રિયા કરશો ત્યારે. પણ એ કેવો આલ્કેન હોવો જોઈએ? નાઇટ્રો આલ્કેન પ્રાથમિક અને દ્વિતીયક. જો આ દ્વિતીયક સાથે પ્રક્રિયા કરીએ તો એક જ વખત પ્રક્રિયા થશે. અહીંયાથી Na, અહીંયાથી Br, એટલે NaBr દૂર થઈ ગયો. એક Br અહીંયા આવી જશે, અહીંયાથી H અને અહીંયાથી OH, H2O દૂર થઈ ગયો, એટલે RC, R, અહીંયા Br અને અહીંયા આવશે NO2. આટલું થઈ ગયું. આ નિપજ મળી જશે. જો આ નાઇટ્રોજન છે આલ્ફા પર 3 Br હશે તો અહીંયા CH3 આવે ખરેખર. હવે આલ્ફા કાર્બન છે તમારી પાસે, આ આલ્ફા છે, એમાં 3 હાઇડ્રોજન છે, તો અહીંયા Cl2 ને NaOH સાથે પ્રક્રિયા કરો તો 3 પણ દૂર થઈ જાય. ચલો, 3 દૂર થઈ જાય તો શું નિપજ મળે? અહીંયા 3 હાઇડ્રોજન દૂર થઈ જાય, એટલે અહીંયા શું આવશે? CCl3, H3 દૂર થઈ ગયા, 3 Cl આવી ગયા, અને NO2. CCl3NO2 ક્લોરોફિક્રીન કહેવામાં આવે છે. શું કહેવાય? ક્લોરોફિક્રીન કહેવામાં આવે છે. નાઇટ્રોમિથેન, ટ્રાઇક્લોરોનાઇટ્રોમિથેન તરીકે પણ ઓળખવામાં આવે છે, ક્લોરોફિક્રીન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. અશ્રુ વાયુ જેને આપણે કહીએ છીએ તે છે આ મિત્ર, બરાબર છે. અને આનો ઉપયોગ ક્યાં થાય છે? અસરકારક જંતુનાશક તરીકે પણ થાય છે. ક્લોરોફિક્રીન જે છે તેનો ઉપયોગ. CCl3NO2 મળી જાય છે. તૃતીયક નાઇટ્રો આલ્કેન પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોવાથી હેલોજિનેશન પ્રક્રિયા દર્શાવતો, એટલે આ દ્વિતીયક પ્રક્રિયા કરે, તૃતીયક નાઇટ્રો આલ્કેન પ્રક્રિયા કરી શકશે નહીં. એટલે ખાસ તમે ધ્યાન રાખજો. આ રિએક્શન ક્લોરોફિક્રીન વાળી અગત્યની છે ભાઈ. બાય પ્રોડક્ટ જે છે NaCl અને H2O મળે છે, એ તમે લખવું હોય તો લખી નાખો. 3 NaCl
અને 3H2O. આ એટલી અગત્યનું નથી, પણ આ અગત્યનું છે, ખાસ ધ્યાન રાખજો. CCl3NO2 ક્લોરોફિક્રીન ટ્રાઇક્લોરો નાઇટ્રોમિથેન આનું નામ જે છે. અને ક્લોરોફિક્રીન સામાન્ય નામ છે. ક્લોરોફિક્રીન જે છે જંતુનાશક તરીકે પણ વપરાય છે. આ ધ્યાન રાખજો. ચાલો, હવે નાઇટ્રોબેન્ઝીન જે છે એની Cl2 સાથે પ્રક્રિયા કરીએ દોસ્તો. તો બહુ સિમ્પલ વસ્તુ છે. ઓર્થો ને પેરા પર Cl લાગશે, અને સોરી મેટા પર લાગશે, મેટા નિર્દેશક છે. તો મેટાક્લોરો નાઇટ્રોબેન્ઝીન બનશે NO2 અને અહીંયા Cl લાગશે. તો નામ નથી લખતો, તમને ખબર જ હશે, ખોટો ટાઈમ બગાડવો નહીં આપણે. ચાલો, અહીંયા સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા સલ્ફોનેશન, તો મેટા પર SO3H લાગશે. NO2 જે છે, કેમ કે NO2 જે મેટા નિર્દેશક છે, SO3H. આનું નામ કરવું હોય તો આ મેન સમૂહ થઈ ગયો. તો મેટાનાઇટ્રો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, મેટાનાઇટ્રો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ચલો, આની પ્રક્રિયા કરશે જલદ HNO3 અને H2SO4 એટલે નાઇટ્રેશન થશે. તો બીજો NO2 ત્યાં જ લાગશે, એટલે કે મેટા પોઝિશન પર NO2 અને અહીંયા પણ NO2 લાગશે. ઓકે, મેટાડાયનાઇટ્રો બેન્ઝીન મળશે તમને, મેટાડાયનાઇટ્રો બેન્ઝીન મળશે. ચાલો, ત્યારબાદ નાઇટ્રોબેન્ઝીનની આપણે KOH સાથે પ્રક્રિયા કરીએ છીએ. KOH સાથે એટલે બહુ સિમ્પલ વસ્તુ, અહીંયા OH આવશે ઓર્થો પર અને પેરા પર. એટલે NO2 ની ઓર્થો પર OH આવશે. આ રીતે NO2 જે છે બે નિપજ મળશે. થોડાક જગ્યાએ એટલે કે થોડી નિપજમાં ઓર્થો પર NO2 આવશે ને થોડાકમાં પેરા પર OH આવશે. KOH સાથે પ્રક્રિયા કરી છે. માઇનસ અહીંયાથી K અને આ દૂર થઈ જશે KH. હવે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે આપણે પ્રક્રિયા કરી છે. તો આ મેન સમૂહ ફિનોલ થઈ ગયો. આ ફિનોલ થઈ ગયો. તો આને કહેવાય ઓર્થોનાઇટ્રોફિનોલ અને આને કહેવાય પેરાનાઇટ્રોફિનોલ. આ રીતે પણ દર્શાવવામાં આવે છે. ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ બંનેનું શું મળે છે? મિશ્રણ મળે છે તમને. NaNH2 સાથે પ્રક્રિયા કરીએ તો Na અને H દૂર થઈ જશે ને NH2 ઓર્થો પર લાગશે અને પેરા પર લાગશે. આ NO2 છે. બરાબર છે. NH2 ઓર્થો પર લાગે અને સાથે પેરા પર પણ લાગશે અહીંયા. તો આને એનિલિન કહેવાય, તમને ખબર છે. તો આને ઓર્થોનાઇટ્રો એનિલિન કહીશું. ઓર્થોનાઇટ્રો એનિલિન. અને આને શું કહીશું? પેરાનાઇટ્રો એનિલિન. ઓર્થોનાઇટ્રો એનિલિન અને પેરાનાઇટ્રો એનિલિન શું મળે છે? મિશ્રણ મળે છે. એટલે KOH સાથે પ્રક્રિયા કરો, NaNH2 સાથે પ્રક્રિયા કરો, આ બંને બેઝ છે, એની સાથે પ્રક્રિયા કરો તો આની પછી તમને મળે છે. અને ત્યારબાદ નાઇટ્રો આલ્કેનને વધુ તાપમાને ગરમ કરતા આલ્કીન મળે છે. વધુ તાપમાને ગરમ કરતા શું મળે છે? આલ્કીન મળે છે. એટલે કઈ રીતે? આનું બીજું એક અહીંયા ઉદાહરણ લખી લો. આવી રીતે જો હોય R CH2 NO2, બરાબર છે. આમ તમને આપ્યું છે. તો અહીંયાથી જોજો બરાબર, અહીંયાથી NO2 નીકળી જાય અને અહીંયાથી H નીકળી જાય, એટલે HNO2 નીકળી જાય. એટલે દૂર શું થઈ ગયું બોલો? HNO2. અહીંયાથી H અને અહીંયાથી NO2, તો HNO2. તો અહીંયા ડબલ બોન્ડ આવી જાય. તો શું નિપજ મળશે તમને? R CH ડબલ બોન્ડ CH2. તો આ આલ્કીન મળે છે. શું મળે? આલ્કીન. આવી રીતે આલ્કીન મળે છે. અને આને પાછો વધારે ગરમ કરશો અથવા તો આને જે વધારે ગરમ કરશો તો આનું વિઘટન થઈ જશે, બંધ તૂટી જશે. એટલે કે જો નાઇટ્રો આલ્કેન જે છે એને વધારે ગરમ કરવામાં આવે તો તેનું વિઘટન થઈ જાય છે. શું થઈ જાય? વિઘટન. અને નાઇટ્રોજન વાયુ મુક્ત કરી નાખે છે. આમાંથી નાઇટ્રોજન વાયુ મુક્ત કરી નાખે એટલે 2 વખત છે, એટલે N2 થઈ ગયો 1. પછી અહીંયા કાર્બન અને ઓક્સિજન એટલે CO2 2 વખત, એટલે 2CO2. અને હાઇડ્રોજન કેટલા છે? 3 દુ 6 એટલે 3H2. તો આ રીતે થાય છે. જો વધારે પડતો ગરમ કરીએ તો નાઇટ્રોજન વાયુ મુક્ત કરે છે. બરાબર છે. આખું વિઘટન થઈ જાય છે. અને થોડો 300°C તાપમાન આસપાસ આને ગરમ કરશો તો તમને આલ્કીન મળે છે. દોસ્તો, તો આ વાત હતી નાઇટ્રો સંયોજનોની. અને આપણે આખું જ ચેપ્ટર વિગતવાર જોયું છે. એટલે વ્યવસ્થિત તમે થિયરી જે છે એની નોટ બનાવી હશે. અને થોડુંક રિવિઝન કરવું પડશે. કેમ દોસ્તો? ખાસ ધ્યાન રાખજો, આ
ઓર્ગેનિક કેમિસ્ટ્રી જે છે એટલે રિવિઝન કરવું પડે કેમ કે ભૂલાઈ જતું હોય છે. એટલા માટે ખાસ આનું રિવિઝન કરજો અને રિએક્શનો વ્યવસ્થિત સોલ્વ કરજો. અને જેના MCQ આપ્યા છે વ્યવસ્થિત ટોપિક વાઇઝ MCQ પણ તમે સોલ્વ કરજો. ઓકે, થેન્ક યુ.